હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગ્લોબલ લાઈવ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આપણે આજે જે અભ્યાસ કરવાનો છે એમાં આજે એવા વૈજ્ઞાનિકની વાત કરવાની છે, એવા નિયમોનો અભ્યાસ કરવાનો છે જેમને વિદ્યુત અને ચુંબકત્વ એક કર્યા છે. એટલે કે વિદ્યુત, આના પહેલાની વાત કરીએ ને, જ્યારે ઓસ્ટર્ડ એટલે કે આપણે ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિક હતા, જેમણે જ્યારે શરૂઆતમાં ચુંબકત્વ અને વિદ્યુત આ બંને જે છે એ અલગ અલગ બ્રાન્ચો તરીકે લેવામાં આવતી હતી. વિદ્યુત અને ચુંબકત્વ સાથે કોઈ સંબંધ જ નહોતો અને ચુંબકત્વ અને વિદ્યુત સાથે કોઈ સંબંધ નહોતો. પણ એવામાં એક વખત ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિક હોય છે, એ બેઠા હોય છે, એમની ફિઝિક્સ લેબમાં બેઠા હોય છે અને એ બેઠા બેઠા કંઈક વિચારતા હોય છે અને સ્વિચ ઓન ઓફ કરતા હોય છે. એવામાં એમણે જોવા મળે છે કે એમની બાજુમાં પડેલો જે કંપાસ છે, કંપાસ એટલે કે હોકાયંત્ર, એની બાજુમાં પડી રહેલું જે કંપાસ છે, હોકાયંત્ર છે, એ હોકાયંત્રમાં કોણાવર્તન જોવા મળે છે, ડિફ્લેક્ટ થાય છે. જ્યારે સ્વિચ ઓન કરે છે ત્યારે પણ કોણાવર્તન થાય છે, જ્યારે સ્વિચ ઓફ કરે છે ત્યારે પણ કોણાવર્તન થાય છે. અને આ વસ્તુ એમણે અનુભવી અને એના આધારે એમણે સરસ મજાનો વિદ્યુત અને ચુંબકત્વને ભેગું કરવાની શરૂઆત કરી કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ અલગ બ્રાન્ચ નથી, પણ એ એકબીજાને મળતી બ્રાન્ચો છે. અને પછી એના ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકો કામ કરે છે. બાયોસાવર આવે છે, એમના બે વિદ્યાર્થીઓ આવે એમના બે વિદ્યાર્થીઓ આવે છે, ફેરાડે આવે છે, લેન્ઝ આવે છે, ઘણા બધા જે કહેવાય કે વૈજ્ઞાનિકો આવે છે અને આખા ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમનો આખી અલગ દુનિયા રચે છે. આજે આપણે પંખાની નીચે એસીમાં આરામથી ઊંઘી શકીએ છીએ, એનું કારણ શું છે? તો આ વૈજ્ઞાનિકોનું તપ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. આજે આપણે ભણવાના છીએ ઓસ્ટર્ડનો નિયમ અને બાયોસાવરનો નિયમ. અને બાયોસાવરના નિયમમાં આપણે રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના આપણે મેળવી શકીએ છીએ એની પણ ડિસ્કશન કરવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ ઓસ્ટર્ડના નિયમથી અને ત્યારબાદ આપણે આપણો આગળ લેક્ચર વધાવશું. અને ઓસ્ટર્ડનો જે પ્રયોગ હતો એ પ્રયોગને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. અને ઓસ્ટર્ડ જે વૈજ્ઞાનિક હતા, એમના ફિઝિક્સ લેબમાં બેઠા હતા અને અહીંયા જે કહેવાય કે વિદ્યુત પ્રવાહ, એમની પાસે સ્વિચ હતી. માનો કે આ જે સ્વિચ છે એ સ્વિચ ઓપન છે, ખુલ્લી છે. જ્યારે સ્વિચ ઓપન હતી એટલે કે ખુલ્લી હતી, ત્યારે આની અંદરથી કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થતું નહોતું. એમણે શું કર્યું? સ્વિચ બંધ કરી. જેવી સ્વિચ બંધ કરે છે આમાં વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળે છે. અને જેવું વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળે છે, અહીંયા આ જે નીચે પડી રહેલી જે સોય છે એટલે કે હોકાયંત્રની સોય છે, એ સોય આ બાજુ ઉત્તર અને દક્ષિણ તરફ હતી, એની દિશા બદલાઈ જાય છે અને થોડીક કોણાવર્તન અનુભવે છે. શું અનુભવે છે? કોણાવર્તન અનુભવે છે. ત્યારબાદ એમણે અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા અને એમણે જોયું કે સ્વિચ ઓફ કરીએ છીએ અને ઓફ કરીએ એટલે કે સ્વિચ ઓપન કરીએ છીએ ત્યારે પાછું પોતાના મૂળ સ્થાને આવી જાય છે, સ્વિચ બંધ કરીએ છીએ ત્યારે ફરીથી એમાં કોણાવર્તન જોવા મળે છે. પછી એમણે થોડોક પ્રયોગને ચેન્જ કર્યો. એમણે શું કર્યું? બેટરીના ટર્મિનલ્સ બદલી નાખ્યા. એટલે કે જે ધન ટર્મિનલ હતો એને ઋણ તરફ લઈ ગયા અને જે ઋણ હતો એને ધન તરફ લઈ ગયા. એટલે એમણે શું કર્યું? ટર્મિનલ બદલી નાખ્યા. જ્યારે ટર્મિનલ બદલવામાં આવે છે ત્યારે અહીંયાથી વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન, દિશા જે છે એ બદલાઈ જાય છે અને અહીંયા વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ ગતિ કરે છે. અને એના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશાના કારણે અહીંયા થતું જે કોણાવર્તન છે એની દિશા પણ, એટલે કે હોકાયંત્રમાં થતું જે કોણાવર્તન છે એની દિશા પણ શું થઈ જાય છે બેટા? બદલાઈ જાય છે. અહીંયા કોણાવર્તન કેવું થઈ જાય છે? બદલાઈ જાય છે, ડાયરેક્શન બદલાઈ જાય છે. પહેલા કોણાવર્તન માનો કે આમ થતું હતું, પછી કોણાવર્તન આમ થાય છે, દિશા બદલાઈ જાય છે. અને એના આધારે એમણે અસંખ્ય પ્રયોગો કર્યા અને પ્રયોગોના આધારે એમણે એક નિષ્કર્ષ આપ્યું અને એ નિષ્કર્ષ વિશે આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. એમણે કીધું કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, એની આજુબાજુ શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને ત્યાંથી શરૂઆત થઈ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની. અને ખૂબ જ સરસ જે કહેવાય કે એના ઉપર કામ થાય છે અને આપણને સરસ મજાની જિંદગી અત્યારે મળી છે એમ. અને એમણે જે એક્સપેરિમેન્ટ કર્યો એના આધારે જોયું કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર લેવામાં આવે છે ત્યારે એની આજુબાજુ શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ હંમેશા કેવું હોય છે? કોન્સેન્ટ્રિક, વર્તુળાકાર આકારનું હોય છે. ત્રિજ્યાવર્તી બહારની તરફ, કોન્સેન્ટ્રિક એટલે કે વર્તુળાકાર આકારનું હોય છે.
ક્લિયર બેટા અહીંયા સુધી? તો એમણે જે અનુભવ્યું, એમણે જે જોયું, એમણે જે અનુભવ કર્યો એ વસ્તુ એમણે જસ્ટ લખી નાખી. ખ્યાલ આવ્યો કે નહીં? એમણે એના ઉપર બહુ ડીપમાં અભ્યાસ ના કર્યો, પણ એમણે જે અનુભવ કર્યો એ અનુભવને લખી નાખ્યો અને એક પેપર પબ્લિશ કરી નાખ્યું. અને એ પેપર પબ્લિશમાં એમણે કીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પોતે આટલું કહી ને છૂટા થઈ ગયા. એમણે એના ઉપર આગળ ઘણો એવો અભ્યાસ ના કર્યો કે ભાઈ કેમ ઉત્પન્ન કરે છે, કેવું ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું હશે, એ બધું એમણે ઘણું ડિસ્કશન કર્યું નહીં. જેમ એરિસ્ટોટલ વાળી વાત છે ને 11મા ધોરણની, આપણે એરિસ્ટોટલ છે એની ભૂલ ભરેલી માન્યતાઓ હતી અને એના પછી ગેલિલિયો આવે છે, ન્યૂટન આવે છે ને, બધા લોકોએ આખા ગતિના નિયમો આપ્યા. એવી રીતના અહીંયા ભૂલ ભરેલી માન્યતા ન કહી શકીએ, પણ એરિસ્ટોટલનો જે પ્રયોગ હતો એનું નિષ્કર્ષ એમણે કીધું છે આપણને. ઓકે, એરિસ્ટોટલે માત્ર આના ઉપર જ નહીં પણ ઘણા એવા પ્રયોગો કર્યા છે જેના આધારે આપણે મહત્વના 2-3 મુદ્દાઓ છે, એ મુદ્દાઓને અહીંયા ડિસ્કશન કરવાના છે. એમાંનો જે પહેલો મુદ્દો છે એ પહેલા મુદ્દાને આપણે અહીંયા અભ્યાસ કરીએ. સૌથી પહેલા એમણે શું કર્યું? તો એમણે એક બેટરી લીધી અને એ બેટરીને એક બેટરી લીધી. આ બેટરીને એક સારા મોટા તાર સાથે જોડી દીધી. માનો કે આપણી પાસે અહીંયા એક તાર આપ્યો છે, કંઈક આવી રીતનો તાર સાથે આવી રીતના જોડી દીધી અને ઓકે, તાર સાથે આવી રીતના જોડી દીધી. આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે. આપણને ખબર છે પ્રવાહ કઈ દિશામાં વહેશે? ધનથી ઋણ તરફ. પ્રવાહની દિશા કઈ બાજુ હશે? આ બાજુ હશે. એમણે શું કર્યું? અહીંયા એક વિદ્યુત ભારને મૂકી દીધો. આ જગ્યા પર એમણે શું કર્યું? એક વિદ્યુત ભાર મૂકી દીધો. માનો કે ક્યુ વિદ્યુત ભાર ધરાવતા એક વિદ્યુત ભારને મૂકી દીધો. એમણે જોયું, એમનું જે કહેવાય ને કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના દ્વારા એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ બાબતને થોડીક સમજવા માટે, થોડીક ડીપમાં સમજવા માટે એમણે થોડાક એક્સપેરિમેન્ટ કર્યા કે શું વિદ્યુતમાં આપણે વિદ્યુત ભાર છે એ સ્થિર હોય ત્યારે શું એ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને ફીલ કરી શકે છે? જો વિદ્યુત ભાર ગતિમાન હોય ત્યારે આ ચુંબકીય ક્ષેત્રને ફીલ કરી શકે છે? એના ઉપર એમણે ડિસ્કશન કરી, એટલે કે એના ઉપર એમણે પ્રયોગો કર્યા. એમણે શું કર્યું? અહીંયા વિદ્યુત ભાર જે છે એને મૂકી દીધો. કેવો વિદ્યુત ભાર લીધો? એમણે એક સ્થિર વિદ્યુત ભાર લીધો. આ વિદ્યુત ભાર કેવો લીધો? એમણે સ્થિર લીધો. જ્યારે એ સ્થિર વિદ્યુત ભાર લે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પાસે જ્યારે કોઈ સ્થિર વિદ્યુત ભારને લઈને આવે છે ત્યારે એના પર કોઈ અસર જોવા મળતી નથી. અને આના પર કોઈ અસર જોવા મળતી નથી. ઓકે, વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે તાર પાસે સ્થિર વિદ્યુત ભાર લાવવામાં આવે છે. કયો વિદ્યુત ભાર? સ્થિર વિદ્યુત ભાર લાવવામાં આવે છે. ત્યારે તેના પર કોઈ અસર જોવા મળતી નથી. કોઈ અસર જોવા મળતી નથી. ક્લિયર બેટા? અને આના આધારે એમણે જે કહેવાય કે નિષ્કર્ષ કાઢ્યો કે ભાઈ જો બેટા, આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને એની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તો જો ચુંબકીય ક્ષેત્ર જ્યાં ઉદ્ભવે છે એની અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર Q જેટલા વિદ્યુત ભારને જો મૂકવામાં આવે અને આ જે વિદ્યુત ભાર છે એમાં પણ ચુંબકત્વની કોઈ અસર હોય તો એ વિદ્યુત ભાર છે એને ફીલ કરશે અને અનુભવશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, અને એના આધારે એમણે કીધું કે સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર જ ઉદ્ભવે છે જ્યારે એ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવી શકતો નથી. આ રિલેશન ના આધારે કેમ કે હું જ્યારે સ્થિર વિદ્યુત ભાર અહીંયા મૂકું છું ત્યારે આ વિદ્યુત ભાર ઉપર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એની કોઈ અસર જોવા મળતી નથી. અને કોઈ પણ વિદ્યુત ભાર પર એના ચુંબકીય ક્ષેત્રની અસર જોવા નથી મળતી. એનો મતલબ એમ થયો કે આ વિદ્યુત ભાર જે છે એ ચુંબકત્વનો કોઈ ભાગ ભજવતું નથી.
એટલે કે સ્થિર વિદ્યુતભાર છે એ માત્ર ને માત્ર શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. આપણે આગળ ભણી ચૂક્યા પહેલા ચેપ્ટરમાં. વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉદ્ભવાય છે? સ્થિર વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવાય છે. તો સ્થિર વિદ્યુતભાર જે હોય છે એ માત્ર ને માત્ર શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે સ્થિર વિદ્યુતભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર, કયું ક્ષેત્ર? માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે. સ્થિર વિદ્યુતભાર માત્ર ને માત્ર શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. આ વાત ખૂબ મહત્વની છે, આને આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ આપણે બીજી વાત ઉપર ડિસ્કશન કરશું. ઓકે, ત્યારબાદ આપણે ડિસ્કશન કરશું બીજી વાત પર કે ભાઈ સ્થિર વિદ્યુતભાર માત્ર શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ત્યારબાદ એરિસ્ટોટલે શું કર્યું? એરિસ્ટોટલ નહીં, સોરી, આપણા ઓસ્ટર્ડ છે, એમણે શું કર્યું? આ જ વિદ્યુતભારને ગતિ કરાવી. આ જ વિદ્યુતભારને શું કરાવે છે? ગતિ કરાવે છે. અને આ જ વિદ્યુતભારને શું કરાવે છે બેટા? ગતિ કરાવે છે. તો ઓસ્ટર્ડ જે છે અહીંયા આપેલું જે વિદ્યુતભાર છે એને શું કરાવે છે? ગતિ કરાવે છે. માનો કે v વેગથી એને ગતિ કરાવે છે. જ્યારે એ v વેગથી ગતિ કરાવે છે ત્યારે શું અનુભવે છે કે આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર આ તાર છે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એના તરફ આકર્ષણ અનુભવે છે અને એના તરફ ગતિ કરે છે. है ना? અહીંયા જે q વિદ્યુતભાર છે એ જ્યારે v વેગથી ગતિ કરે છે કોને સમાંતર? તો વિદ્યુત પ્રવાહ ધારિત તારને સમાંતર જ્યારે ગતિ કરે છે ત્યારે એ આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર તરફ શું અનુભવે છે? આકર્ષણ અનુભવે છે. અને એના આધારે એમણે એક નિષ્કર્ષ નીકાળ્યો અને એ નિષ્કર્ષ એટલે આ પહેલો પોઈન્ટ થઈ જશે, નિષ્કર્ષનો પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ એમણે એ નીકાળ્યો છે નિષ્કર્ષ કે કોઈ પણ ગતિમાન વિદ્યુતભાર હોય ને, કોઈ પણ ગતિમાન વિદ્યુતભાર હોય એ શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર તો ઉદ્ભવે જ છે પણ વિદ્યુત ક્ષેત્ર પણ ઉદ્ભવે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે. બરોબર કે નહીં? ઓકે, એટલે આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુતભાર કેમ, હા, અહીંયા આકર્ષણ કેમ થયું? કેમ કે જ્યારે આ વિદ્યુતભારની ગતિ કરાવવામાં આવે છે એ ગતિના કારણે આ વિદ્યુતભાર આકર્ષણ કેમ અનુભવે છે? કેમ કે જ્યારે આ વિદ્યુતભાર સ્થિર હતો ત્યારે તો એની પાસે ચુંબકત્વની કોઈ ગુણધર્મ નહોતો અને ચુંબકત્વનો કોઈ ગુણધર્મ ન હોવાના કારણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની એના પર કોઈ અસર જોવા મળી નહીં. પણ અહીંયા શું થાય છે બેટા? જ્યારે એ ગતિમાન થાય છે ત્યારે આ ગતિમાન વિદ્યુતભાર દ્વારા કંઈક ચુંબકીય અસર જોવા મળતી હશે, એના દ્વારા કંઈક ચુંબકીય ક્ષેત્ર બનતું હશે અને એ ચુંબકીય ક્ષેત્ર જે બને છે એના કારણે આ ઓલરેડી વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરતો હોવાના કારણે બંને વચ્ચે શું અનુભવાય છે? આકર્ષણ અનુભવાય છે અથવા અપાકર્ષણ અનુભવાય છે, જેના કારણે એ પોતાની તરફ કે પોતાનાથી દૂર જાય છે. એટલે આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુતભાર જે છે એ આપણે અત્યાર સુધી ભણ્યા એમાં ગતિમાન વિદ્યુતભાર અને સ્થિર વિદ્યુતભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ગતિમાન વિદ્યુતભાર જે છે એ વિદ્યુત ક્ષેત્ર તો ઉદ્ભવે જ છે પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવે છે. તો આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુતભાર હંમેશા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ક્લિયર બેટા? અને છેલ્લો લાસ્ટ પોઈન્ટ કે જે ઓસ્ટર્ડે પોતાના સ્ટેટમેન્ટમાં કીધો છે અને એ કયો છે તો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એની આસપાસ માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, એ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતો નથી. અને જો એ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતો હોત, જો અહીંયા આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે એના કારણે જો એનું વિદ્યુત ક્ષેત્ર જો ઉદ્ભવતું હોત, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જો ઉદ્ભવતું હોત તો વિદ્યુત ક્ષેત્ર આ સ્થિર વિદ્યુતભારને પોતાની તરફ આકર્ષી લોત અથવા પોતાનાથી દૂર ફેંકી દોત. પણ એ વસ્તુ અહીંયા થઈ નથી. એનો મતલબ એમ થયો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એ માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને સ્થિર વિદ્યુતભાર છે એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. જ્યારે ગતિમાન વિદ્યુતભાર હોય છે ત્યારે એ ચુંબકીય બળની અને આના દ્વારા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ અને આ ગતિમાન વિદ્યુતભાર દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ બંને દ્વારા એ બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ જોવા મળે છે.
ખ્યાલ આવ્યો કે નહીં બેટા? તો એના આધારે એમણે કીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હે ને, વિદ્યુત પ્રવાહ ધારિત તાર માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ક્લિયર બેટા અહીંયા સુધી? વિદ્યુત પ્રવાહ ધારિત તાર માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ચલો આ પોઈન્ટ ફરીથી એક વખત શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી લઈએ, ત્યારબાદ આગળ એના ઉપરના એમસીક્યુ કરવાના છે ને આગળની થિયરી આપણે અભ્યાસ કરવાના છીએ. જો બેટા, સૌથી પહેલા ઓસ્ટરડે પોતાના પ્રયોગો કર્યા, એ પ્રયોગોના આધારે એમણે અલગ અલગ બીજા પ્રયોગો કર્યા, અને બીજા પ્રયોગોના આધારે એમણે કીધું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે એમણે બીજા કયા પ્રયોગો કર્યા? તો એમણે સૌથી પહેલા શું કર્યું, એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એની બાજુ એક સ્થિર વિદ્યુત ભારને મૂકી દીધો. સ્થિર વિદ્યુત ભાર ત્યાં ને ત્યાં જ રહે છે, સ્થિર રહે છે. એનો મતલબ એમ થયો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના દ્વારા કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું નથી. કયું ક્ષેત્ર ઉદ્ભવતું નથી? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું નથી. જો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોત તો આ વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષી લોત અને અથવા પોતાનાથી દૂર અપાકર્ષણ અનુભવોત. આ વિદ્યુત ભાર જે છે એ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવ કરોત. બરોબર, પણ એ વસ્તુ કઈ થતી નથી. ત્યારબાદ એમણે શું કર્યું, આ જ વિદ્યુત ભારને ગતિ કરાવી, એ આ જ વિદ્યુત ભારને ગતિમાન કરે છે, અને આ ગતિમાન વિદ્યુત ભાર છે એ ગતિમાન વિદ્યુત ભાર કોના તરફ? તો આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર તરફ આકર્ષાય છે. એનો મતલબ એમ થયો કે આ ગતિમાન વિદ્યુત ભાર છે એ કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હશે જેના કારણે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે એ આકર્ષણ અનુભવે છે. બે ચુંબક હોય N અને S તો એના વચ્ચે આકર્ષણ થશે. S અને S વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ. ઉત્તર ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે આકર્ષણ આપણને જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો એમણે આ બીજો નિષ્કર્ષ મતલબ બીજો પોઈન્ટ એમણે ધ્યાનમાં લીધો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની બાજુમાં સ્થિર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના પર કોઈ અસર જોવા મળતી નથી. એના આધારે એવું કહે છે કે સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર કયું ક્ષેત્ર ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને એના આધારે જ એ કહે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ગતિમાન વિદ્યુત ભાર માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને જ્યારે સ્થિર વિદ્યુત ભાર ગતિમાં હોય તો ગતિમાન વિદ્યુત ભાર છે એ ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ ઉદ્ભવે છે. તો આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે તમારે ધ્યાનમાં રાખવાના છે. આ 1, 2 ને 3. ચલો ફટાફટ. ઓકે, ઓસ્ટર જે છે આના એક્સપેરિમેન્ટના આધારે પોતાનું એક સ્ટેટમેન્ટ આપી દીધું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને એના આધારે એમના જ બે વિદ્યાર્થીઓ એટલે કે બાયો અને સાવર, એ બાયો અને સાવર એના ઉપર ડીપમાં સ્ટડી કરે છે અને એક વિધિન 2 months 2 મહિનાની અંદર જ પોતાનો એક નવો નિયમ આપી દે છે, બાયો સાવરનો નિયમ. ઓકે, એના ઉપર ડિસ્કશન કરશું. અને પહેલા આના ઉપરના સારા એવા એમસીક્યુ છે, એમસીક્યુ સોલ્વ કરી લઈએ. ચલો ફટાફટ લખી નાખો. ઓકે, ચલો બેટા, હવે નેક્સ્ટ આપણે વાત કરી લેવાના છે એમસીક્યુ ની. ચલો ફટાફટ અહીંયા જો કે સ્થિર વિદ્યુત ભાર ખાલી જગ્યા ઉદ્ભવે છે. માત્ર વિદ્યુત ક્ષેત્ર, માત્ર ચુંબકીય ક્ષેત્ર, બંને કે એક પણ નહીં? બોલો શું આવશે જવાબ? ચલો બેટા, શું આવશે આમાં જવાબ? તો અહીંયા સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ પણ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભાર પોતાની આસપાસ કયું ક્ષેત્ર ઉદ્ભવે છે? ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, જેની ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? બહારની તરફ. અને ઋણ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? અંદરની તરફ હોય છે. એ આપણે ઓલરેડી આગળના ચેપ્ટર્સમાં ભણી ચૂક્યા. ક્લિયર અહીંયા સુધી બેટા? ત્યારબાદ આપણે વાત કરશું કે ગતિમાન વિદ્યુત ભાર ખાલી જગ્યા ઉદ્ભવે છે. તો ગતિમાન વિદ્યુત ભારની વાત કરીએ તો બેટા જ્યારે વિદ્યુત ભાર ગતિમાન હોય ને, જ્યારે વિદ્યુત ભાર કેવો હોય? ગતિમાન હોય, ત્યારે એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે. તો માત્ર વિદ્યુત ક્ષેત્ર અને માત્ર ચુંબકીય ક્ષેત્ર નહીં, પણ બંને જવાબ આવશે આપણો. કયો જવાબ આવશે? બંને.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વિદ્યુત પ્રવાહ ધારિત તારની આસપાસ ખાલી જગ્યા ઉદ્ભવે છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તારની આસપાસ હમણાં જ આપણને ઓસ્ટર્ડે કીધું કે એની આસપાસ શું ઉદ્ભવે છે? માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું નથી. આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું નથી. જો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોત તો આપણે સ્થિર મૂકેલો જે વિદ્યુત ભાર છે એને પોતાની તરફ આકર્ષી લોત, પણ એવું શક્ય નથી બન્યું. તેથી એ માત્ર ને માત્ર કયું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. લખી નાખો બેટા. ચલો, ત્યારબાદ આપણે વાત કરવાના છે બાયો સાવરનો નિયમ. ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, 2 માર્ક્સમાં પૂછાતી થિયરી છે. આપણે ધ્યાનથી એને અભ્યાસ કરશું ને એને સમજવાનો પ્રયત્ન કરશું. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, ચલો, બાયો સાવરનો નિયમ શું છે એને આપણે સમજીએ. બાયો સાવર જે છે, મેં તમને વાત કરી કે ઓસ્ટર્ડના જ 2 વિદ્યાર્થીઓ હતા અને એમણે જોયું કે આપણા પ્રોફેસર સાહેબ છે એમણે કંઈક નિયમ આપ્યો છે, તો એના ઉપર થોડોક ડિસ્કશન આપણે કરી લેવી જોઈએ, એના ઉપર આપણે થોડોક અભ્યાસ કરવો જોઈએ, અને એની પાછળ તૂટી પડે છે. અને ત્યારબાદ એવો એક નિષ્કર્ષ પર નીકળે, મતલબ એના આધારે એમણે એક નિયમ બનાવી દીધો, અને એ નિયમ છે એને બાયો સાવરના નિયમથી ઓળખવામાં આવે છે. ઓકે, અને એ બાયો સાવરનો જે નિયમ છે એ નિયમને આપણે સમજવાનો છે. ઓકે, એનું મેથેમેટિકલ ટર્મ્સ જ આપણે લેવાનું છે ધ્યાનમાં, એની કોઈ વ્યાખ્યા આપણે ધ્યાનમાં લેવાની નથી. તો બાયો સાવરનો નિયમ શું કહે છે? એમણે શું કર્યું એને આપણે પહેલા સમજીએ. એમણે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધો, અનિયમિત આકારનો. શું લીધો? વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધો. આ તારની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. આ તારની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. આ પ્રવાહ, મતલબ આ વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે એની અંદર આપણે એક સૂક્ષ્મ ખંડ લીધો, જેને આપણે ડીએલ સૂક્ષ્મ ખંડ કહીએ છીએ. અને એ ડીએલ સૂક્ષ્મ ખંડ છે એનો પ્રવાહ ખંડ બને છે એ આઈડીએલ સૂક્ષ્મ ખંડ બને છે. અને આઈડીએલ સૂક્ષ્મ ખંડની સાથે અહીંયાથી આપણે કોઈ ચોક્કસ અંતરે, એટલે કે R અંતરે, કેટલા અંતરે? R અંતરે એક પોઈન્ટ P લીધો, ને આ P પોઈન્ટ પર કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. અને એ ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવે છે એ કોના પર આધાર રાખે છે અને કેટલું હોય છે એની વાત આપણે સમજવાની છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈડીએલ, જો બેટા ડીએલ સૂક્ષ્મ ખંડ જે આપણે ધાર્યું છે એની જે દિશા છે, ડીએલ સૂક્ષ્મ ખંડની દિશા કઈ થવાની છે? તો પ્રવાહની દિશામાં થવાની છે. અને સ્થાન સદિશ P નું જે સ્થાન સદિશ છે, P નું સ્થાન સદિશની દિશા કઈ થવાની છે? તો અહીંયા ડીએલ સૂક્ષ્મ ખંડથી સીધી રેખામાં એની ડાયરેક્શન થવાની છે, અને એને આપણે R વેક્ટર વડે દર્શાવીએ છીએ. બંને વચ્ચેનો જે ખૂણો આપણને મળે છે કેટલો મળે છે? થીટા મળે છે. ક્લિયર અહીંયા સુધી? તો એમણે પ્રાયોગિક રીતે આને તમે આ આકૃતિને તમે સિમ્પ્લિફાય કરીને પણ લખી શકો છો. આવી રીતના માનો કે અનિયમિત આકારનો તાર લીધો. હવે આ અનિયમિત આકારનો જે તાર છે એની અંદર નાનો એક સૂક્ષ્મ ખંડ ધાર્યો, અને આ અનિયમિત આકાર પર એક નાનકડો સૂક્ષ્મ ખંડ ધાર્યો. આ જે નાનકડો સૂક્ષ્મ ખંડ છે એનાથી R અંતરે, કેટલા અંતરે? R અંતરે એક પોઈન્ટ P આપણે ધારીશું, ને આ પોઈન્ટ P પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે. આ P પોઈન્ટ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે. તો એના માટે આપણે શું કર્યું? તો અહીંયા જે આની અંદર વહેતો પ્રવાહ I છે, કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? I. તો આ જે ડીએલ સૂક્ષ્મ ખંડ ધાર્યો છે, આ ડીએલ સૂક્ષ્મ ખંડ છે એની અંદરથી પણ પ્રવાહ કેટલો વહે છે? I જેટલો જ વહે છે. તો આ આખા પ્રવાહ ખંડ, મતલબ આ આખા ખંડને આપણે આઈડિયલ સૂક્ષ્મ ખંડ કહેશું. અને આ આઈડિયલ સૂક્ષ્મ ખંડ છે એની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હશે, અને અહીંયા જે બનતો ખૂણો છે એ ખૂણો કેટલો મળે છે આપણને? થીટા મળે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, અને આ જગ્યા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એમણે એમના પ્રયોગોના આધારે, ઓકે, બાયો સાવરે એમના પોતાના પ્રયોગોના આધારે એક નિષ્કર્ષ આપે છે, એક ડેરિવેશન આપે છે કે બાયો સાવરના પ્રયોગોના આધારે અનિયમિત આકારના વિદ્યુત પ્રવાહ ધારિત તારના સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB is directly proportional to IDL. અને એમણે આ રિલેશન આપણને આપ્યું કે dB is directly proportional to IDL. ઓકે, dB જે છે
એ કોના સમપ્રમાણમાં છે તો કે ભાઈ IDL ના સમપ્રમાણમાં જોવા મળે છે. પછી એમણે કીધું કે DB જે છે એ કોના સમપ્રમાણમાં છે તો કે sin θ ના સમપ્રમાણમાં છે. ખૂણો જે છે ને ખૂણાના સમપ્રમાણમાં છે. એના પછી એવી રીતના કીધું કે DB જે છે હે DB જે છે એ કોના સમપ્રમાણમાં છે તો કે 1/r² ના સમપ્રમાણમાં છે. અને આના આધારે એમણે સ્ટેટમેન્ટ કીધું કે DB જે છે એ કોના સમપ્રમાણમાં થશે તો કે IDL sin θ /r². અહીંયા સમપ્રમાણતા અચળાંક મૂકવા માટે આપણે સમપ્રમાણતા ચિહ્નને હટાવી દેશું. એટલે કે સમપ્રમાણતા ચિહ્ન હટાવશું તો આપણે અહીંયા સમપ્રમાણતા અચળાંક મૂકવો પડશે. ને એ જે સમપ્રમાણતા અચળાંક પ્રાયોગિક રીતે આપણને મળ્યો છે μ0/4π ઇન્ટુ IDL sin θ /r². ક્લિયર અહીંયા સુધી બેટા? ને જ્યાં અને થોડું નીચે લખી દઉં. ઓકે, upon r². ક્લિયર અહીંયા સુધી? અને આના આધારે આપણને DB ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? ધેરફોર DB ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા અચળાંક મૂકી દઈશું તો μ0/4π IDL sin θ /r². અને આ જે રિલેશન મળ્યું છે આ રિલેશનને આપણે બાયો-સાવર્ટનો નિયમ કહીએ છીએ. આ રિલેશનને આપણે શું કહીએ છીએ? બાયો-સાવર્ટનો નિયમ કહીએ છીએ. ક્લિયર બેટા અહીંયા સુધી? હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા આ અલગ અલગ જે ક્વોન્ટિટી આપણને મળી છે એ શું છે એની આપણે ડિસ્કશન કરી લેશું. ઓકે, એટલે આપણે અહીંયા આવી રીતના લખી શકીએ કે જ્યાં IDL sin θ શું છે આપણે લખવાની જરૂર નથી, પણ μ0/4π જે છે એ શું છે અને આપણે લખશું μ0/4π એ શું છે? સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક છે. આ શું છે બેટા? સમપ્રમાણતા અચળાંક. અને આ જે સમપ્રમાણતા અચળાંક છે એનું મૂલ્ય કેટલું છે તો μ0/4π ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર છે. અને જો આને ફર્ધર આપણે કરીએ તો μ0 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો 4π ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર જોવા મળે છે. IDL એ સૂક્ષ્મખંડ છે, sin θ એ શું છે એને અલગ અલગ લખી નાખશું આપણે. ઓકે, એવી જ રીતના IDL જે છે એ શું છે તો સૂક્ષ્મ પ્રવાહનો સૂક્ષ્મખંડ છે, પ્રવાહખંડ છે, સૂક્ષ્મ પ્રવાહખંડ છે. IDL શું છે બેટા? ઓકે, IDL શું છે? સૂક્ષ્મખંડ, પ્રવાહ સૂક્ષ્મખંડ છે, પ્રવાહ સૂક્ષ્મખંડ. ક્લિયર? એવી જ રીતના sin θ જે છે ખૂણો કયો કોની વચ્ચેનો ખૂણો છે તો IDL સૂક્ષ્મખંડ અને સ્થાન સદિશ R વચ્ચેનો શું છે? ખૂણો છે. ક્લિયર બેટા? અને R શું છે? R શું છે અહીંયા તો R જે છે એ સૂક્ષ્મખંડ IDL થી અને P બિંદુ વચ્ચેનું અંતર, P બિંદુ વચ્ચેનું અંતર છે. ક્લિયર બેટા અહીંયા સુધી? P બિંદુ વચ્ચેનું અંતર છે. આ મહત્વના મુદ્દાઓ જ્યાં કરીને આપણે લખશું. હવે આની અંદર ઓકે આ આપણે અહીંયા લખશું. હવે આની અંદર આપણે ડિસ્કશન કરીએ તો આનો એકમ શું થશે હે ને? આનો એકમ શું થશે? પારિમાણિક સૂત્ર શું થશે એની પણ આપણે ડિસ્કશન કરવી પડશે. તો આનો ભાઈ SI એકમ શું થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. એનું પારિમાણિક સૂત્ર શું થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ છે કે અદિશ એટલે કે એની રાશિ કઈ છે એના ઉપર પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર બેટા? ઓકે, તો ભાઈ જે કહેવાય કે એકમ જે છે એકમ આને ટેસ્લા હે ને? ટેસ્લા આ એનો એકમ છે. ઓકે હે ને? વૈજ્ઞાનિક ટેસ્લા હતા, એમના નામ પરથી ટેસ્લા એમનો એકમ પડે છે. અને ઘણીવાર વેબર પ્રતિ મીટરનો વર્ગ પણ લખાય છે ને ઘણીવાર ન્યૂટન મીટર પ્રતિ એમ્પિયર પણ લખવામાં આવે છે.
ક્લિયર બેટા? ઓકે, આ ક્યાંથી આવ્યું? તો આપણી પાસે એક સૂત્ર છે F બરાબર ILB અને B બરાબર F અપોન હે ને એમ્પિયર. ઓકે, ન્યૂટન અપોન એમ્પિયર મીટર આવશે. ઓકે, ન્યૂટન અપોન એમ્પિયર મીટર. ઓકે, આમાં થોડો ફેરફાર કરીએ છીએ આપણે. ન્યૂટન અને ન્યૂટન અપોન એમ્પિયર મીટર. ન્યૂટન અપોન એમ્પિયર મીટર. ક્લિયર અહીંયા સુધી? તો આ એના એકમ થશે. હવે આનું પારિમાણિક સૂત્ર ને આનું પારિમાણિક સૂત્ર શું થશે? પારિમાણિક સૂત્ર આપણે લેવાનું છે. તો આનું પારિમાણિક સૂત્ર શું બનશે? બોલો બેટા, પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર આના ઉપરથી જ મળી જશે આપણને, ન્યૂટન અપોન એમ્પિયર મીટર. તો ન્યૂટન એટલે પારિમાણિક સૂત્ર, બળનું પારિમાણિક સૂત્ર શું આવે? m1 l1 t-2 અને પારિમાણિક સૂત્ર એમ્પિયર નું કેટલું આવશે? તો એમ્પિયર નું, અરે ભાઈ આ એમ્પિયર છે તો એમ્પિયર નું એઝ ઇટ ઇઝ એ રાખશું અને મીટર એટલે l. ઓકે, a into l. ઓકે, સોલ્વ કરશું આની અંદર. તો m1 l1 t-2 l1 એટલે l1 આની સાથે કટ થશે એટલે l0 થઈ જશે. m1 l0 t-2 a -1. આ કોનું પારિમાણિક સૂત્ર મળશે મને? ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મળશે. m1 l0 t-2 a -1. આ પારિમાણિક સૂત્ર આપણને મળે છે. કોનું પારિમાણિક સૂત્ર મળે છે? તો ભાઈ ચુંબકીય ક્ષેત્રનું. ઓકે ઓકે, ચલો. ઓકે, તો આ પારિમાણિક સૂત્ર આપણને કોનું મળી જશે? ચુંબકીય ક્ષેત્રનું. ને રાશિ કઈ છે? તો આ રાશિ થશે બેટા સદિશ રાશિ. આ કઈ રાશિ થશે બેટા? સદિશ રાશિ થશે. ક્લિયર અહીંયા સુધી? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે માનો કે બાયો-સાવરનો નિયમ પૂછાય તો બાયો-સાવરના નિયમમાં થોડી થિયરી લખવાની છે. ધારો કે અનિયમિત આકારનો એક તાર છે, એ તાર પર આપણે આઈડિયલ સૂક્ષ્મખંડ ધારીશું. આ આઈડિયલ સૂક્ષ્મખંડથી r અંતરે p બિંદુ ધારીશું. p બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB જે છે એ બાયો-સાવરના પ્રયોગોના આધારે કહી શકાય કે dB કોના સમપ્રમાણમાં છે? આઈડિયલના સમપ્રમાણમાં છે. dB કોના સમપ્રમાણમાં છે? sin θ ના સમપ્રમાણમાં છે. dB કોના સમપ્રમાણમાં છે? 1/r² ના સમપ્રમાણમાં છે. તો dB કોના સમપ્રમાણમાં થશે? આઈડિયલ sin θ બાય r² ના સમપ્રમાણમાં થશે. ને અહીંયા આ સમપ્રમાણતા ચિહ્ન હટાવવા માટે હું અહીંયા સમપ્રમાણતા અચળાંક મૂકીશ. જે સમપ્રમાણતા અચળાંક છે એ μ0/4π છે. ઓકે, μ0/4π શું છે? સમપ્રમાણતા અચળાંક છે. એનું મૂલ્ય કેટલું થાય છે એના આધારે મ્યુ શું છે? ઓકે, આ μ0 શું છે? તો μ0 ની અહીંયા આપણે લખી નાખશું કે શૂન્યાવકાશની પરમિએબિલિટી. અને જ્યાં μ0 શું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી. ઓકે, ફરીથી અહીંયા લખું છું. જ્યાં μ0 શું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી. આપણે પરમિટિવિટી ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આ શું છે? પરમિએબિલિટી. અને આ પરમિએબિલિટી છે એ કોનો ગુણધર્મ છે? માધ્યમનો ગુણધર્મ છે. આ કોનો ગુણધર્મ છે? માધ્યમનો ગુણધર્મ છે. ઓકે, આપેલ માધ્યમનો ગુણધર્મ છે. શૂન્યાવકાશ માટે મૂલ્ય કેવું મળે છે? 10⁻7 જેટલું, અને 4π × 10⁻7 ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર આપણને મળે છે. ઓકે, ચલો ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે એના સદિશ સ્વરૂપની વાત કરશું. ને સદિશ સ્વરૂપ કર્યા બાદ આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, એના એકમ ખાસ યાદ રાખજો બેટા. ટેસ્લા, વેબર પ્રતિ મીટરનો વર્ગ, ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર પરથી આપણને m1 l0 t-2 a -1 આપણને શું મળે છે? પારિમાણિક સૂત્ર મળે છે. અને એના આધારે આપણને રાશિ મળી જાય છે. તો ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે એના સદિશ સ્વરૂપની ડિસ્કશન કરવાના છીએ. ચલો બેટા, હવે વાત કરશું આપણે બાયો-સાવરનો નિયમ સદિશ સ્વરૂપે. આપણી પાસે બાયો-સાવરનો નિયમ ઓલરેડી સૂત્ર આપણને મળી ગયું છે. ને સૂત્ર શું કહે છે કે dB = μ0/4π × IDL sin θ / r². ક્લિયર અહીંયા સુધી? હવે આપણને ખબર છે કે આ જે રાશિ છે, આ રાશિ કઈ રાશિ છે? અહીંયા આપણને જે મળેલ ચુંબકીય ક્ષેત્ર dB જે છે એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. બરોબર? ને જો સદિશ રાશિ હોય, આ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. ને જો સદિશ રાશિ હોય તો એની દિશા પણ કંઈક હોય કે ના હોય? ઓકે, તો એની દિશા વિશે આપણે વાત કરશું. ધેરફોર સદિશ રાશિ હોય તો dB વેક્ટર આ કયા સ્વરૂપે થઈ જશે? dB વેક્ટર = μ0/4π ઓકે IDL વેક્ટર ક્રોસ r વેક્ટર ડિવાઈડ બાય r
નો ઘન થશે અને ઇન્ટુ ઓકે ઇન્ટુ આ થઈ જશે આ આર વેક્ટરના મૂલ્યનો ઘન ઇન્ટુ એન કેપ. ઓકે એન કેપ શું છે અહીંયા તો એન કેપ જે છે એ આપેલ સદિશ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતો એકમ સદિશ છે. ઓકે જ્યાં આપણે બીજું બધું તો લખી નાખ્યું છે પણ એન કેપ ને લખી નાખશું જ્યાં એ એન કેપ શું છે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની હે ને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતો એકમ સદિશ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતો એકમ સદિશ છે કોણ એન કેપ. ક્લિયર અહીંયા સુધી. બીજી વાત કે અહીંયા જે એન કેપ છે બેટા અહીંયા જે એન કેપ એટલે કે અહીંયા આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમતલની અંદરની દિશામાં હશે. કઈ રીતના હશે સમતલની અંદર. અહીંયા તમે જુઓ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર આ છે તો પ્રવાહની દિશામાં આપણે આપણો અંગૂઠો કરશું અને આપણી ફર્સ્ટ ફિંગર જે દિશામાં હશે એ દિશા એટલે કે જ્યાં ડીએલ સૂક્ષ્મખંડ અને આર આ બંને છે જ્યાં ડીએલ સૂક્ષ્મખંડ અને આર વેક્ટર જે સમતલમાં છે એ સમતલને લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે તો આપણે લખી શકશું કે એન કેપ કઈ દિશામાં હશે તો ડીએલ સૂક્ષ્મખંડ અને સ્થાન સદિશ આર વેક્ટર જે સમતલમાં છે તે સમતલને લંબ દિશા દર્શાવતો એકમ સદિશ. ક્લિયર બેટા અહીંયા સુધી. ઓકે એકમ સદિશ મતલબ કે ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આર સાથે પણ લંબ હશે ને ડીએલ સાથે પણ કેવું હશે લંબ હશે. આ વાત ખૂબ મહત્વની છે જે તમારે નોટ કરીને લખી રાખવાની છે. કઈ વાત ખાસ નોટ કરીને લખી રાખવાની વાત છે. આ વાત કઈ છે બેટા તો આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ ડીએલ સૂક્ષ્મખંડ મેં જે ધાર્યો છે એ આ ડીએલ સૂક્ષ્મખંડ થયો આ ડીએલ સૂક્ષ્મખંડ થાય છે. હવે ડીએલ સૂક્ષ્મખંડ કઈ દિશામાં છે આ ડાયરેક્શનમાં છે. ચુંબકીય ક્ષેત્ર આ જગ્યા પર કેવું છે અંદરની તરફ છે. ડીએલ સૂક્ષ્મખંડ આ ડાયરેક્શનમાં છે ચુંબકીય ક્ષેત્ર કેવું છે અંદરની તરફ છે. ડીએલ સૂક્ષ્મખંડ આ ડાયરેક્શનમાં છે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. તો આ બંને વચ્ચેનો ખૂણો કેવો થયો 90 ડિગ્રી થાય કે ના થાય. અહીંયા કેવો ખૂણો થશે 90 ડિગ્રી થશે. બીજી વાત કે આ તાર છે બરોબર આ તારથી અહીંયા આ જે સૂક્ષ્મખંડ છે એનું ક્ષેત્રફળ સદિશ એની ડાયરેક્શન સદિશ મેં દર્શાવ્યો છે. આટલો નાનકડો સૂક્ષ્મખંડ છે આ સૂક્ષ્મખંડથી આર અંતર છે. ઓકે તો આ આર અંતરે પી બિંદુ અહીંયા આપેલ છે. અહીંયાથી આ સૂક્ષ્મખંડ છે. ઓકે આ સૂક્ષ્મખંડ છે સૂક્ષ્મખંડથી આર અંતરે અહીંયા મેં પી બિંદુ લીધું છે. અહીંયા મેં શું લીધું છે પી બિંદુ લીધું છે અને પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે તો આર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો પણ કેવો બનશે 90 ડિગ્રી બને કે ના બને ભાઈ. આર આ બાજુ છે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ બંને વચ્ચે ખૂણો કેવો 90 ડિગ્રી. ડીએલ સૂક્ષ્મખંડ આ બાજુ છે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે તો બંને વચ્ચેનો ખૂણો કેવો બનશે 90 ડિગ્રી. એટલે હંમેશા માટે યાદ રાખવાની વાત એ છે કે બેટા ડીએલ જે છે ડીએલ સૂક્ષ્મખંડ છે એ હંમેશા કોની સાથે લંબ હશે ડીબી સાથે લંબ હશે ને જે કહેવાય કે આર વેક્ટર છે એ પણ હંમેશા કોની સાથે લંબ હશે ડીબી સાથે લંબ હશે. આ વાત ખૂબ જ મહત્વની છે અને તમારે નોટ ડાઉન કરીને રાખવાની છે. ઓલવેઝ ટ્રુ છે કે ડીએલ સૂક્ષ્મખંડ છે એ પણ ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ હશે અને આર વેક્ટર છે સ્થાનાંતર સદિશ છે એ પણ ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ હશે. ઓકે ક્લિયર બેટા. અહીંયા સુધી કેમ લંબ હશે તો મેં તમને સમજાવ્યું છે કે ભાઈ અહીંયા આ જે એન કેપ છે એ એન કેપ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે પણ ચુંબકીય ક્ષેત્રની કઈ દિશા આપે છે તો ડીએલ સૂક્ષ્મખંડ અને સ્થાન સદિશ આર જે સમતલમાં હોય એ સમતલને લંબ દિશા. હવે માનો કે આપણી પાસે એક આ સમતલ આપ્યું છે આપણને XY સમતલ આપ્યું છે XY સમતલ આપ્યું છે અને આ XY સમતલમાં મેં કોઈ A સદિશ લીધો છે બરોબર. ક્લિયર કે નહીં. હવે આને A સદિશ આપ્યો છે આ A સદિશ જે આપ્યો છે આ A સદિશને લંબ અને આ જે સમતલ A સદિશ કયા સમતલમાં છે XY સમતલમાં છે ને XY સમતલને લંબ એટલે આ થશે કે નહીં થાય. ઓકે XY સમતલને લંબ એટલે અંદરની તરફ થશે અંદરની તરફ આવી રીતના XY સમતલને લંબ એટલે આ ડાયરેક્શન થશે.
ક્લિયર કે નહીં? ઓકે, તો XY સમતલને લંબ જે એકમ સદિશ મતલબ જે સદિશ છે એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ઓકે, ખાલી આ તમને તમારા નોલેજ માટે મેં સમજાવ્યું છે. બાકી તમે બધા હોશિયાર છો, એક્સપર્ટ છો, એટલે કંઈ વાંધો આવે એમ નથી. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા, તો આ પોઈન્ટ જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે જે આ સૂત્ર આવ્યું છે હે ને, આના ઉપરથી જ આ સૂત્ર ડિરાઈવ થયેલું છે. કઈ રીતના ડિરાઈવ થયેલું છે એનું પણ થોડું હું તમને સમજાવી દઉં. આના ઉપરથી આ સૂત્ર કઈ રીતના આવે છે એને વાત કરી લઈએ. તો બેટા ડીબી વેક્ટર ની જગ્યાએ માનો કે મારે મૂલ્ય લેવું છે, તો મૂલ્ય બરાબર શું થશે? ડીબી બરાબર શું થશે? μ0/4π, તો એનું એ જ રહેવાનું છે. IDL અહીંયા બંને વચ્ચે કયો ગુણાકાર છે? ચોકડી ગુણાકાર છે. ચોકડી ગુણાકાર હોય તો IDL R sin થીટા થાય કે ના થાય? A વેક્ટર ક્રોસ B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ AB sin થીટા. આ બંને વચ્ચે કયો ગુણાકાર મળશે આપણને? ચોકડી ગુણાકાર મળે. ચોકડી ગુણાકારમાં આપણે AB sin થીટા લઈએ છીએ, તો IDL R sin થીટા અપોન R નો ઘન. ક્લિયર કે નહીં? મૂલ્ય લઈએ છીએ તો આપણે ઉપર સદિશ ચિહ્નોને ધ્યાનમાં લેશું નહીં. તો આ થશે μ0/4π IDL R સાથે આ કટ થશે, R² થશે, IDL sin થીટા ડિવાઈડ બાય R² થશે. તો આ શું મળશે આપણને? DB મળશે. ક્લિયર અહીંયા સુધી? આ શું મળશે આપણને? DB મળશે. ઓકે બેટા, તો આ સૂત્ર જે છે આ સૂત્ર આપણને ક્યાંથી મળેલું છે? આના પરથી જ મળેલું છે, આ પણ આના પરથી જ મળેલું છે. બંને બીજાના ઇન્ટર રિલેટેડ છે. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ ડિસ્કશન કરીએ. ઓકે, ચલો બેટા, સરસ મજાના પ્રશ્નો આપ્યા છે. હવે જુઓ બેટા, યસ, મેઇન વાત કે એન કેપ આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હતો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર એન કેપની દિશા આપણને કઈ રીતના મળશે? એન કેપની દિશા આપણને કઈ રીતના મળશે? તો પ્રવાહની દિશામાં આપણે ફર્સ્ટ ફિંગર લઈ જવાનું, અંગૂઠો લઈ જવાનો, અંગૂઠો. ઓકે, અને પ્રવાહની દિશામાં આપણે અંગૂઠો લઈ જવાનો, થંબ લઈ જવાનો, અને પછી આપણી આંગળીઓ જે છે એ માનો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એની અંદર પ્રવાહ ઉપરની તરફ વહી રહ્યો છે, તો એની દિશામાં આપણે આપણો અંગૂઠો લઈ જશું અને અહીંયા આપણે જે ફિંગર છે એ કર્લ કરશું. જે દિશામાં કર્લ કરે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. તો આ જગ્યા પર અંદર હશે, તો આ જગ્યા પર બહાર હશે. આવી રીતના હે ને, અહીંયા અંદર હશે, અહીંયા બહાર હશે, અંદર, અહીંયા બહાર. ને પ્રવાહની દિશામાં અંગૂઠો, ને પછી આપણી આંગળીઓને કર્લ કરવાની એટલે વાળવાની. ઓકે, અહીંયાથી આમ વાળશું તો આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે, આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે. ક્લિયર કે નહીં? તો માનો કે આ જે પ્રશ્ન આપ્યા છે, પ્રશ્ન આપણને અલગ અલગ આપ્યા છે, એ પ્રશ્નની અંદર હું થોડું તમને સમજાવવા માટે પોઈન્ટ મારી રીતના બનાવું છું. તમે જોઈ લો. ઓકે, કે ભાઈ આ પ્રશ્ન નંબર 4. ઓકે, પહેલો પ્રશ્ન આપ્યો છે કે માનો કે આ મારી પાસે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, અને આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એનો વિદ્યુત પ્રવાહ જે છે આવી રીતના ઉપરની તરફ છે, ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો Q બિંદુ પર અને P બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા જણાવો. તો વિદ્યુત પ્રવાહની દિશામાં હું મારી ફર્સ્ટ ફિંગર મતલબ અંગૂઠો રાખીશ, ફર્સ્ટ ફિંગર નહીં, અંગૂઠો રાખીશ, અને Q પોઈન્ટ ક્યાં મળે છે? અહીંયા મળે છે. તો Q પોઈન્ટ જ્યાં મળે છે એ જગ્યા પર મારું ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી મળે છે? મારી આંગળીઓ કઈ દિશામાં છે? અંદરની તરફ છે. તો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં હશે બેટા? અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હશે બેટા અંદરની તરફ. આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદરની તરફ હશે. આ જગ્યા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદરની તરફ હશે. ઓકે, બે પોઈન્ટ લઈ લીધા છે, P અને Q, અને Q બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? અંદરની તરફ છે. એવી જ રીતના P બિંદુ પર જો આ બાજુ અંદર હોય તો આ બાજુ પ્રવાહની દિશા આવી રીતના આખું કર્લ કરો તો આ બાજુ P પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ આવે છે? તો આપણે જોઈએ કે આપણી આંગળી કઈ ડાયરેક્શન બતાવે છે? બહારની તરફ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કેવી છે? બહારની તરફ. હવે જુઓ, આ નિશાનીઓ તમારે ધ્યાનમાં કઈ રીતના રાખવી. જ્યારે કોઈ પણ ક્ષેત્રને અંદરની તરફ દર્શાવવું હોય તો ચોકડી વડે દર્શાવવામાં આવે છે, અને બહારની તરફ દર્શાવવું હોય તો ડોટ વડે દર્શાવવામાં આવે છે, અને એના ઉપર આવી રીતના કોડાળું કરી દેવામાં આવે છે. કઈ રીતના યાદ રાખવું સર? ચિંતા નહીં કરવાની. તમે જતી ટ્રેન હોય છે, જતી ટ્રેન હોય છે, એના ઉપર ચોકડી ભાળેલી હશે. ટ્રેન જતી હોય તો પાછળના ડબ્બા પર શું દેખાય છે? ચોકડી દેખાય છે. જ્યારે ટ્રેન આવતી હોય ત્યારે એનો આગળનો ભાગ, એન્જિનનો જે ભાગ છે એ કેવો દેખાય છે? તમને ગોળ દેખાય છે. અથવા એનું જે હોર્ન છે, એની જે લાઇટ છે, તમને કેવી દેખાય છે? ગોળ. તો આ શું દર્શાવે છે? ટ્રેન જઈ રહી છે, એટલે કે સમતલની અંદર. ને આ શું દર્શાવે છે? ટ્રેન આવી રહી છે. એનો મતલબ શું થયો? એ સમતલની બહારની તરફ આવે છે. અને બહારની તરફ આવે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી છે? તો અહીંયા પ્રવાહની દિશામાં આપણે આપણો અંગૂઠો કરશું અને
ક્યુ તરફ આપણે ફિંગર્સ કરશું તો ક્યુ તરફ આપણી ફિંગર કઈ દિશામાં છે, અંદરની તરફ છે, તો અંદરની તરફની દિશાને દર્શાવવા માટે આપણે ક્રોસ વડે દર્શાવશું અને આ જગ્યા પર આપણી આંગળીઓ કઈ બાજુ છે તો સપાટીની બહારની તરફ છે, તો એને દર્શાવવા માટે આપણે શું કરશું બેટા, એને પોઈન્ટ ડોટ કરશું. ક્લિયર અહીંયા સુધી? તો આ આપણા પાસે એક શોર્ટ ટ્રીક છે જે તમારે ધ્યાનમાં રાખવાની. ટ્રેન યાદ રાખવાની કે ટ્રેન જતી હોય ત્યારે પાછળ શું હોય, ચોકડી હોય, મતલબ સમતલની અંદર જાય છે અને આવતી હોય ત્યારે આપણને એનું બિંદુ એની લાઇટ દેખાય છે, લાઇટ આવતી દેખાય છે, તો એ તમારે યાદ રાખવાનું કે બહારની તરફ સમતલની અંદર જઈ રહી છે અને સમતલથી બહાર આવે છે. અહીંયા સમતલની અંદર આ જાય છે અને આ સમતલની અંદરથી બહાર આવે છે. બી માટે તમને કીધું છે, ચલો પ્રવાહની દિશામાં આપણે બદલી નાખીએ. ઓકે, પ્રવાહની દિશામાં બદલી નાખીએ. પ્રવાહ માનો કે નીચેની તરફ છે, તો ક્યુ બિંદુ પર અને પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ફટાફટ વિડીયોને પોઝ કરીને તમે આ સોલ્વ કરતા જાઓ, તમને વધારે મજા આવશે. એક વખત આના આન્સર લાવતા થશો તો તમને મજા આવશે. ચલો, આમાં પ્રવાહની દિશા કેવી છે, નીચેની તરફ છે, તો ક્યુ બિંદુ પર મારી આંગળીઓ કઈ બાજુ આવે છે, બહારની તરફ આવે છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ દિશામાં હશે, બહારની તરફ હશે. અને જો આ બાજુ બહારની તરફ હોય તો આ બાજુ કેવું હશે, અંદરની તરફ. અને આ વસ્તુ અહીંયા કેવી થઈ જશે, અંદરની તરફ થઈ જશે. ચુંબકીય ક્ષેત્રની વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહની દિશા નીચેની તરફ છે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આની અંદર માનો કે I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે અને I જેટલો વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ વહે છે. ઉપરની તરફ વહેતો વિદ્યુત પ્રવાહ હોય તો એની આજુબાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણે આપણી અંગૂઠાના નિયમ પરથી મેળવી શકશું. અહીંયા અંદર હશે, અહીંયા બહાર હશે. એવી રીતના અહીંયા પ્રવાહ નીચેની તરફ છે તો અહીંયા અંદર હશે. અહીંયા કેવું હશે, પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, અંદર હશે, અને ક્યુ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, બહાર હશે. તો આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે બેટા, અંદર હશે. ક્લિયર અહીંયા સુધી? માનો કે આપણી પાસે એક તાર આપ્યો છે. હવે આ તાર જે છે ને એ તારમાં પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો છે, બહાર આવી રહ્યો છે કે અંદર જઈ રહ્યો છે? પ્રવાહની દિશા બહાર છે. માનો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને આ વિદ્યુત પ્રવાહ ધારિત, આ પણ કેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે, આ વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને પ્રવાહ કઈ દિશામાં આવી રહ્યો છે, બહારની તરફ આવી રહ્યો છે. જો પ્રવાહ બહારની તરફ હોય તો મારે અંગૂઠો બહારની તરફ લગાવવાનો. ક્યુ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, ઉપરની તરફ હશે. ઓકે, આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ વર્તુળાકાર રિંગમાં જ હશે, પણ ક્યુ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ હશે અને પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે. એટલે ક્યુ બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ જશે, જ્યારે પી બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ જશે. ઓકે, અહીંયાથી માનો કે અંતર r છે તો મેં તમને સમજાવ્યું છે કે અહીંયા પ્રવાહની દિશા બહાર છે. ક્યુ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉપરની તરફ બનશે અને પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ બનશે. અહીંયા પ્રવાહ અંદરની તરફ જઈ રહ્યો છે. પ્રવાહ અંદરની તરફ જાય છે તો ક્યુ બિંદુ પર નીચેની તરફ, ક્યુ બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ અને પી બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં બનશે, ઉપરની તરફ બનશે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો પ્રવાહની દિશામાં મારે અંગૂઠો રાખવાનો છે અને પછી મારી આંગળીઓને કર્લ કરવાની છે. અને મારી આંગળીઓને કર્લ કરતા આ બાજુ કોઈ પણ પોઈન્ટ આવે તો અંદર હશે અને આ બાજુ કોઈ પણ પોઈન્ટ આવે તો બહાર હશે. માનો કે પ્રવાહની દિશા ઉલટી થઈ જશે તો આ બાજુ બહાર થશે અને આ બાજુ અંદર થશે. જો પ્રવાહની દિશા આમ હશે તો ઉપર નીચે, જો પ્રવાહની દિશા આમ હશે તો નીચે ઉપર. ક્લિયર અહીંયા સુધી? તો આવી રીતના આપણે MCQ સોલ્વ કરવાના થશે. આ શરૂઆત છે, બેઝિક છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો ફટાફટ એના પછી આપણે ડિસ્કશન કરવાના છે સારા એવા પ્રશ્નોની. અહીંયા તમને કીધું છે કે સૂક્ષ્મખંડ DL, અહીંયા આપણને જે સૂક્ષ્મખંડ DL આપી દીધો છે. ઓકે, આ જે સૂક્ષ્મખંડ DL આપ્યો છે એને xi ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે. ઉદ્ગમ બિંદુ પર આપણે એને મૂકી દીધો છે. ઓકે, DL સૂક્ષ્મખંડ જે છે, આ કયો સૂક્ષ્મખંડ છે, DL સૂક્ષ્મખંડ છે, એને ડેલ્ટા xi હે, DL સૂક્ષ્મખંડ આપણને કયા સ્વરૂપે આપે છે, ડેલ્ટા x સ્વરૂપે આપે છે અને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ y અક્ષ પર 0.5 મીટર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે જો ડેલ્ટા x નું મૂલ્ય તમને 1 સેન્ટીમીટર આપી દીધું હોય. પહેલી વાત ધ્યાનમાં રાખવાની બેટા કે બાયો-સાવરનો નિયમ એટલે સૂક્ષ્મખંડ બિંદુ પર જ લાગુ પડશે, સૂક્ષ્મખંડ પર જ લાગુ પાડી શકાય. બાયો-સાવરનો નિયમ આખા તાર માટે લાગુ પાડી શકાતો નથી. આ વાત ધ્યાનમાં રાખવાની. તો આપણે સૂક્ષ્મખંડ શબ્દ આવે છે તો બાયો-સાવરના નિયમ પરથી આપણી પાસે સૂત્ર શું છે એના પહેલા આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ અહીંયા કઈ વેલ્યુ આપી છે. ઓકે, ડેલ્ટા L વેક્ટર અથવા આપણે કહી શકીએ કે DL બરાબર કેટલું આપ્યું છે, 1 સેન્ટીમીટર. શું 1 સેન્ટીમીટર ને હું 10⁻² મીટર લખી શકું? લખી શકાય. એના પછી એની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો આપી દીધો બેટા? મને પ્રવાહ આપી દીધો છે 10 એમ્પિયર. ત્યારબાદ શું આપ્યું છે તો અંતર r આપી દીધું છે કેટલું, 0.5 મીટર. તો તમારે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું
છે અહીંયા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર આપણને મળવાનું છે હવે અહીંયા સદિશ સ્વરૂપે આપ્યું છે તમે જુઓ કે આ કઈ દિશામાં છે આઈ કેપ દિશામાં છે આની આ અદિશ રાશિ છે અને દિશાથી કોઈ લેવા દેવા નથી આ અંતર આર અંતર કઈ દિશામાં છે 0.5 મીટર કઈ દિશામાં છે જે કેપ દિશામાં છે કેમ કે પ્લસ વાય એક્સ અને વાય અક્ષ પર કીધું છે આકૃતિમાં તમે જોઈ શકો છો એના અકોર્ડિંગ વાય અક્ષ પર આપણને કીધું છે ઓકે તો મારે ડીબી શોધવાનું રહ્યું ફટાફટ આને આપણે બાયો સાવરના સૂત્ર પરથી અને બાયો સાવરના નિયમ પરથી બાયો સાવરના નિયમ પરથી dB vector is equal to mu naught by 4 pi into I dl sin theta divided by r square. શું આ આઈડિયલ sin theta વાળું સૂત્ર હું આવી રીતના એપ્લાય કરીશ નહીં અહીંયા બધું સદિશ સ્વરૂપે આપ્યું છે તો આપણે એને સદિશ સ્વરૂપે જ સોલ્વ કરશું તો વધારે સારું રહેશે ખ્યાલ આવ્યો કે નહીં પ્રવાહની દિશા ને અહીંયા આપણને r નું ડાયરેક્શન આપી છે તો હું સદિશ સ્વરૂપે એને લખું તો એ વધારે हितावह રહેશે તો આને આપણે સદિશ સ્વરૂપે લખશું તો I dl વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r નો ઘન ઇન્ટુ n કેપ પણ n કેપ આપણને કઈ રીતના મળશે વેલ્યુ પરથી મળશે તો આ 10 ની -7 થશે બરોબર I નું મૂલ્ય 10 છે dl ક્રોસ r ઓકે dl ક્રોસ r તો dl ક્રોસ r તમે કરશો તો આને સોલ્વ કરશો બેટા તો શું મળશે dl ક્રોસ r એટલે આપણને dl sin theta મળશે dl sin theta dl r sin theta મળશે dl r sin theta માં એક r ઉડી જશે ઓકે એક r ઉડી જશે અને બંને વચ્ચેનો ખૂણો એ આપણને અને અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે આ r અને dl વચ્ચેનો ખૂણો કેવો છે 90 ડિગ્રી છે 90 ડિગ્રી હોય તો એનું મૂલ્ય કેટલું થઈ જશે 90 થઈ જશે તો હું આની અંદર વેલ્યુ મૂકું એના પહેલા આ સૂત્રને આપણે થોડુંક સમજી લઈએ ઓકે આને આની અંદર વેલ્યુ મૂકશું એટલે μ0 by 4 pi ઓકે I dl r sin theta ડિવાઈડ બાય r સ્ક્વેર આની સાથે r ઘન એટલે આ r ઘન છે આમાં સ્ક્વેર થઈ જશે તો આપણને સૂત્ર શું મળે છે μ0 by 4 pi આમ તો એનું જ સૂત્ર રાખ્યું હોત તો પણ ચાલો તો આપણે સદિશ સ્વરૂપે લખવાની જરૂર નથી મેં સદિશ સ્વરૂપે એટલા માટે લખ્યું કે તમને ડાયરેક્શન સમજાવી શકું પણ ડાયરેક્શન તમે ડાયરેક્ટ પણ સમજી શકો છો ઓકે તો μ0 by 4 pi I dl sin theta divided by r square ઓકે μ0 એટલે 10 ની -7 μ0 by 4 pi 10 ની -7 ગુણ્યા I એટલે 10 dl એટલે કે 10 ની -2 sin 90 થશે અહીંયા sin 90 કેમ થશે બેટા કેમ કે અહીંયા બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી આપ્યો છે अपॉन r નો વર્ગ ઓકે r નો વર્ગ એટલે 0.5 નો વર્ગ આને સોલ્વ કરશું ફટાફટ ઓકે sin 90 શું થઈ જશે બેટા 1 થઈ જશે એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું નથી આ 10 છે આની સાથે મલ્ટીપ્લાય થશે એટલે 10 ની -1 થઈ જશે અને 10 ની -1 થઈ જશે અને 10 ની -1 આની અંદર એડ થશે એટલે 10 ની -8 થશે 10 ની -8 થશે ઓકે ओके 10 ની -8 થશે ડિવાઈડ બાય 0.5 ઓકે નો વર્ગ શું હું આને આવી રીતના લખી શકું 10 ની -8 ભાગ્યા 5 એટલે 25 ભાગ્યા 100 બરોબર ને 100 કેમ કે 5.5 એટલે 0.025 થશે 0.025 ને 0 અને પોઈન્ટમાં આપણે ચેન્જ કરશું તો ઉપર જશે તો શું થશે 10 ની હે ને એક 1/25 into 10 raised to 2 આની અંદર એડ થશે એટલે -6 આવશે ક્લિયર અહીંયા સુધી ઓકે આને ફર્ધર સોલ્વ કરશું તો -6 છે તો કેટલું થશે બોલો બેટા 1/25 એટલે 0.4 ઓકે into 10 raised to -6 એટલે 4 into 10 0.04 થશે ને અને 4 into 10 raised to -8 આપણને મળશે ટેસ્લા ઓકે કેટલું મળશે 4 into 10 raised to -8 ટેસ્લા આપણને આન્સર મળશે ફટાફટ લખી નાખો ત્યારબાદ આપણે આગળ વધશું ઓકે ચલો બેટા તો નેક્સ્ટ પ્રશ્નો સારા એવા 3-4 પ્રશ્નો આપ્યા છે બહુ મસ્ત પ્રશ્નો છે ફટાફટ એના પર આપણે ડિસ્કશન કરી લઈએ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું સૌપ્રથમ અવલોકન કોણે કર્યું તો ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે કર્યું મેક્સવેલ લોરેન્સ
કુલમ એ નથી આવવાના. ઓકે, ચલો બેટા, પરમિએબિલિટી મ્યુ નોટ નો એકમ શું થાય? તો અત્યાર સુધી આપણે હમણાં ડિસ્કશન કરી, મ્યુ નોટ બરાબર ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. તો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું થશે? તો m1L-2T-2a-1. આ એના પારિમાણિક સૂત્રો થઈ જશે. ચલો બેટા, આગળ વધીએ હવે આપણે ફટાફટ. થોડી સામ્યતાઓ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાની છે. કુલમનો નિયમ અને બાયો સાવરનો નિયમ જે છે એના વચ્ચે કઈક સામ્યતાઓ છે ને એ સામ્યતાઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ઓકે, સૌથી પહેલી વાત કરીએ તો ભાઈ બંને નિયમો લાંબા અંતર સુધી લાગે છે, કેમ કે બંને વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. બંને નિયમના સૂત્રો આપણને બધાને ખબર જ છે. બંને નિયમના સૂત્રો શું છે? તો આપણને ખબર છે કે ભાઈ કુલમના નિયમનું સૂત્ર શું છે? તો કુલમના નિયમનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. અને બાયો સાવરના નિયમ માટે DB બરાબર મ્યુ નોટ બાય 4 પાઈ IDL sin થીટા ડિવાઈડ બાય R સ્ક્વેર. એનો મતલબ એમ થાય કે અહીંયા જે બળ છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર અહીંયા સુધી? અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાના કારણે ઓકે બંને વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે અને વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા હોવાના કારણે એ લાંબા અંતર સુધી લાગુ પાડી શકાય છે. એટલે કે કુલમનો નિયમ અને બાયો સાવરનો નિયમ લાંબા અંતર સુધી લાગુ પાડી શકાય છે. ત્યારબાદ ડિસ્કશન કરીએ કે બંને નિયમો પર સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. ત્રીજી વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ વડે જ્યારે ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ વડે ઉદ્ભવે છે. આને આપણે સમજીએ. પહેલા આટલો પોઈન્ટ લખી નાખો આની અંદર, અને પછી આ ત્રીજા પોઈન્ટ માટે હું અહીંયા તમને થોડું લખાવી દઉં છું. એ ખૂબ મહત્વનું છે અને કઈ રીતના છે એને સમજી પણ લઈએ આપણે. ઓકે, કઈ રીતના એ કામ કરે છે અને આપણે સમજી પણ લઈએ. ચલો બેટા, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ અદિશ ઉદ્ગમ દ્વારા વિદ્યુત ક્ષેત્ર જે છે એ અદિશ ઉદ્ગમ વડે ઉદ્ભવે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ વડે ઉદ્ભવે છે. કઈ રીતના? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉદ્ભવે છે? ધન કે ઋણ વિદ્યુતભાર દ્વારા. ધન વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ આવી રીતના હશે અને ઋણ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદરની તરફ આવી રીતના હશે. આપણને બધાને ખબર છે. ઓકે, થોડુંક આ ઋણ વિદ્યુતભારને આપણે દૂર કરીએ જેથી કરીને સમજવામાં તકલીફ પડે નહીં. ઓકે, ઓકે, ચાલો બેટા, અહીંયા આપણી પાસે ઋણ વિદ્યુતભાર છે ને ઋણ વિદ્યુતભાર કઈ દિશામાં છે? અંદરની તરફ છે. ઋણ વિદ્યુતભાર કઈ દિશામાં છે? અંદરની તરફ છે. આવી રીતના. ઓકે, તો તમે જો બેટા અહીંયા બંને વિદ્યુતભારો, આ ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર બંને કેવા છે? અદિશ છે. બરોબર કે નહીં? તો વિદ્યુત ક્ષેત્ર માટે ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર માટે ઉદ્ગમ જે છે એ કેવો છે? અદિશ ઉદ્ગમ છે. અને વિદ્યુત ક્ષેત્ર માટે જે ઉદ્ગમ છે એ કેવો છે? અદિશ ઉદ્ગમ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે જોયું કે ભાઈ બાયો સાવરના નિયમમાં આપણને જે આઈડીએલ સૂક્ષ્મખંડ જે જોવા મળે છે એ આઈડીએલ સૂક્ષ્મખંડ છે એ કેવો છે બેટા? સદિશ છે. બરોબર, અને એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું છે? સદિશ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ છે પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે સદિશ છે એનો જે ઉદ્ગમ છે એ ઉદ્ગમ કેવો છે બેટા? સદિશ છે. એનો ઉદ્ગમ કેવો છે? સદિશ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ ઉદ્ગમ દ્વારા ઉદ્ભવે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર અદિશ ઉદ્ગમ દ્વારા ઉદ્ભવે છે. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ જે છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. ઓકે, એના પછીના વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર સ્થાનાંતર સદિશ અને વિદ્યુત પ્રવાહ ખંડને સમાવતા સમતલને લંબ હોય છે. આનો મતલબ શું થયો અને આપણે સમજીએ. માનો કે આ જગ્યા પર હું નાનો એક સૂક્ષ્મખંડ બીજો વિદ્યુતભાર મૂકી દઉં છું. અહીંયા હું નાનકડો વિદ્યુતભાર મૂકું છું. માનો કે આ જગ્યા પર હું નાનો વિદ્યુતભાર Q0 લઈને આવું છું અને આ Q0 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ છે એ બહારની તરફ હશે અને અહીંયા માનો કે Q0 વિદ્યુતભાર લઈને આવું છું તો એ કેવો હશે? અંદરની તરફ હશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર માટે જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર, એટલે કે આ બંનેને જોડતા સ્થાનાંતરની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર લાગે છે. માનો કે આ બંનેને જોડતું સ્થાનાંતર સદિશ R સદિશ છે અને વિદ્યુત ક્ષેત્ર એની જ દિશામાં, સ્થાનાંતર સદિશની જ દિશામાં લાગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આને થોડુંક હું પ્રોપર સમજાવવાનો પ્રયત્ન કરું છું. ફટાફટ અહીંયા ધ્યાન આપશો
તો આપણે પ્રોપર એને સમજી લઈએ. માનો કે આપણે અત્યારે માત્ર ને માત્ર અદિશ અને સદિશ ઉદ્ગમ વિશે નહીં પણ ડિસ્કશન કરવાના છીએ કે ભાઈ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બને છે. માનો કે આપણી પાસે કોઈ વિદ્યુત ભાર છે Q0 વિદ્યુત ભાર છે અને આપણે અહીંયા મૂકી દીધો છે. તો Q0 વિદ્યુત ભાર માં ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી માનો કે r અંતરે Q0 વિદ્યુત ભાર આપણે મૂક્યો છે. તો અહીંયા વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ભાર પર ઓકે ચલો ભાઈ થોડું કટ થઈ ગયું તું એમને બોલે રાખ્યા છીએ, ચિંતા મત કરો, ફરીથી સમજાવી દેશું હે ને, તમારા માટે જ છે બધું અહીંયા. ઓકે ચલો વિડીયો બંધ થઈ ગયો હતો ઇન શોર્ટ સાદી ભાષામાં મેં સમજાવ્યું છે પણ વિડીયો બંધ થઈ ગયો તો ફરીથી કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા આપણે Q0 વિદ્યુત ભાર લીધો છે અને Q0 વિદ્યુત ભારને માનો કે r અંતરે એનું સ્થાનાંતર સદિશ કેટલું આપ્યું છે r વેક્ટર અને એને r અંતરે મૂકી દીધો છે. r અંતરે મૂકવાના કારણે એના પર અહીંયા ધન વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગશે? બહારની તરફ લાગશે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? બહાર. એટલે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ સ્થાનાંતર સદિશની જ દિશામાં છે. ખ્યાલ આવે? માનો કે ઋણ વિદ્યુત ભાર હોત તો અંદરની તરફ તો એ પણ સ્થાનાંતર સદિશની દિશામાં જ છે. પણ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં આ જે સૂક્ષ્મખંડ છે આ સૂક્ષ્મખંડની અને સૂક્ષ્મખંડનો સ્પર્શક બનાવશું તો એને હું સ્થાનાંતર સદિશ સાથે થીટા જેટલો ખૂણો રચાય છે. તો આ બંને વચ્ચેનો ખૂણો થીટા જે છે અને અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ સપાટીની અંદરની તરફ હોય છે. એટલે કે dl સૂક્ષ્મખંડ અને r સ્થાનાંતર સદિશ જે સમતલમાં છે એ સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ જે સમતલમાં વિદ્યુત ભાર આપ્યો છે એનું સ્થાનાંતર સદિશ જે છે એ સ્થાનાંતર સદિશની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એના પછીનો પોઈન્ટ વાત કરીએ કે બાયો-સાવર્ટનો નિયમ ખૂણા પર આધાર રાખે છે જ્યારે કુલમ્બનો નિયમ પર આ વસ્તુ લાગુ પડતી નથી. આપણે જોયું કે બાયો-સાવર્ટના નિયમમાં આપણને શું મળે છે? સૂત્ર μ0/4π IDL sin θ ડિવાઈડ બાય r સ્ક્વેર, બરોબર કે r સ્ક્વેર. તો અહીંયા આ થીટા પર આધાર રાખે છે. જ્યારે અહીંયા આપણે વાત કરીએ તો k Q1 Q2 upon r સ્ક્વેર જ્યાં થીટાનો કોઈ અહીંયા કોન્સેપ્ટ આવતો નથી. ક્લિયર અહીંયા સુધી બેટા? ત્યાર પછી એક છઠ્ઠો પોઈન્ટ છે જે તમારે ખૂબ જ મહત્વનું પણ છે જે ધ્યાનમાં રાખવાનો છે. છઠ્ઠો પોઈન્ટ કે એપ્સિલન નોટ ઇન્ટુ મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 1/c સ્ક્વેર આપણને મળે છે. હવે 1/c² કઈ રીતના મળે છે એના ઉપર કઈ રીતના આપણે વાત મતલબ કઈ રીતના આને સમજશું એને આપણે સમજીએ. તો ભાઈ એપ્સિલન નોટ માનો કે આ ડાબી બાજુ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણને 4π વડે ગુણતા અને 4π વડે ભાગતા તો 4π એપ્સિલન નોટ ઇન્ટુ મ્યુ નોટ બાય 4π મેં શું કર્યું? 4π વડે ગુણ્યું અને 4π વડે ભાગ્યું, બરોબર કે નહીં? તો આ 1 અને આ 4π એપ્સિલન નોટ બરાબર શું થશે? 4π એપ્સિલન નોટ બરાબર થશે 1/9 ઇન્ટુ 10⁻⁹. ક્લિયર અહીંયા સુધી? ઇન્ટુ 10⁻⁷. મ્યુ નોટ બાય 4π શું થશે? 10⁻⁷. આ જો બેટા k ઇઝ ઇક્વલ ટુ શું થાય? k ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સિલન નોટ અને k ઇઝ ઇક્વલ ટુ કેટલું મૂલ્ય છે? 9 × 10⁹. તો જો હું 4π એપ્સિલન નોટ ને કરતા કરું અને સામેની બાજુ k ને લઈ જાવ તો k ભાગાકારમાં આવી જશે અને k નું મૂલ્ય કેટલું મળે છે? k નું મૂલ્ય મળે છે 9 × 10⁹. 9 × 10⁹ ભાગાકારમાં આપણને આવી રીતના મળશે. અને સોલ્વ કરશો બેટા તો આ કંઈક આવી રીતના મળશે. 1/9 × 10 આ 7 નીચે આવશે એટલે 10⁻16 થઈ જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? है ने 9 आ 10 ની -7 છે એ નીચે આવશે તો પ્લસ તો 9 + 7 કેટલા થશે? 9 ની 10 ની 16 થઈ જશે. શું આને હું આવી રીતના લખી શકું? 3 × 10⁸ નો વર્ગ લખી શકાય કે ન લખી શકાય? ઓકે 3 નો વર્ગ 9 થાય અને 10 ની પાવર 8 નો વર્ગ શું થઈ જશે? 10 ની પાવર 16 થઈ જશે. તો આપણને શું મળશે? આ જે છે 3 × 10⁸ જે છે એ શું આપે છે આપણને? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનો વર્ગ થશે, બરોબર? ઓકે તો આ એક રિલેશન છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. આના ઉપર ઘણીવાર MCQ પૂછાય છે અને કેવા પૂછાય છે એની આપણે ડિસ્કશન કરી લઈએ કે ઘણીવાર એમ પૂછે છે કે મ્યુ નોટ ઘણીવાર પૂછાય છે કે ભાઈ એપ્સિલન નોટ અને મ્યુ નોટ નું પારિમાણિક સૂત્ર લખો, બરોબર? 1/ε0 મ્યુ નોટ નું પારિમાણિક સૂત્ર લખો. આ તમારા માટે થોડા હોમવર્ક વાળા દાખલા છે જે તમારે કરવાના છે. ઓકે મ્યુ નોટ એપ્સિલન નોટ નું પારિમાણિક સૂત્ર હોય તો મ્યુ નોટ ઇન્ટુ એપ્સિલન નોટ બરાબર આપણને ખબર છે કે 1/c². 1/c² એટલે 1/m²
અને મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, એટલે આને આપણે કેવી રીતના લખશું? પ્રતિ મીટરનો વર્ગ સેકન્ડનો વર્ગ, આવી રીતના થાય. એવી રીતના આનું પારિમાણિક સૂત્ર તમારે હોમવર્ક સ્વરૂપે કરીને બતાવવાનું છે. તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિંગના MCQ એટલે કે રિંગના પ્રશ્નો કરવાના છે. ત્યાં સુધી તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.